હાય ફ્રેન્ડ, ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે. અહીંયા મેં 3 બ્રેડ લીધી છે. હવે મેં બ્રેડ છે એ મેદાની લીધી છે, તમે ઘઉંની પણ લઈ શકો છો. તો હવે એના માપની આ વાટકી છે કે જેનાથી આપણે એને ગોળમાં કટ કરીશું. તો આ રીતે ગોળ સરસ મજાના કટ કરી લેવાના છે બ્રેડમાંથી. તો બધી જ બ્રેડને આ રીતે કટ કરી લીધી છે. મેં 3 છે, અહીંયા 3ને સારી રીતે કટ કરી લીધી છે. હવે અહીંના ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ જે પીઝાના મસાલા છે એ યુઝ કરવાના છે. હવે મેં વઘાર માટે અહીંયા તેલ મૂક્યું છે, એની અંદર જીરું એડ કરવાનું છે. 1 કેપ્સિકમ જે પહેલેથી મેં કાપીને રાખ્યું હતું એ એડ કરીશું. હવે ત્યાર પછી આપણે ડુંગળીને એડ કરવાની છે. તો ડુંગળી પણ એક ઝીણી મેં કાપીને રાખી હતી. હવે એને સારી રીતે આપણે મિક્સ કરીશું. તો હલાવી લઈએ. આને એકદમ જ ચડવી દેવાના નથી, એટલું ધ્યાન રહે. તો આ રીતે હલાવતા રહીશું. હવે થોડીવાર એને થવા દેવાનું છે, ચડવા દેવાનું છે. અને ત્યાર પછી આપણે એની અંદર મેં લસણ અને આદુની પેસ્ટ છે એ અંદર એડ કરી છે. એને પણ સારી રીતે હલાવી લઈશું. તો આ બધી પ્રોસેસ કરતી વખતે ગેસની ફ્લેમ ધીમી રાખીશું. હવે તમે જુઓ કે થોડું કાચું પાકું એવું બની ગયું છે. તો હવે આપણે મસાલા નાખવાની શરૂઆત કરી દઈશું. તો એમાં આપણે સ્વાદ પ્રમાણે મરચું નાખીશું, સ્વાદ પ્રમાણે હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અને જે મસાલા હતા પીઝાના એ પણ અંદર એડ કરવાના છે. હવે અહીંયા પીઝા સોસ છે, તો પીઝા સોસને સારી રીતે 2 ચમચી જેટલો આપણે એડ કરવાનો છે. તો અહીંયા 2 ચમચી જેટલો મેં એડ કર્યો છે. હવે આ બધાને સારી રીતે મસ્ત રીતે હલાવી લેવાનું છે. સરસ સ્મેલ આવે છે. તો આ રીતે હલાવતા રહીશું, ચલાવતા રહીશું. હવે તમે જુઓ કે સારી રીતે બધું પાકી ગયું છે, સરસ મજાનું થઈ ગયું છે. હવે આપણે એને નીચે ઉતારી દીધું. હવે એ ઠંડુ થાય ત્યાં સુધી અહીંયા મેં 1 વાટકી ચણાનો લોટ લીધો છે અને એમાં થોડી સ્વાદ પ્રમાણે ખાંડ નાખી છે અને લીંબુનો રસ છે. તો આ બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને ધીરે ધીરે પાણી રેડી અને પછી સારું એનું બેટર બનાવી લેવાનું છે. તો સરસ મજાનું બેટર બની જશે. તમે જુઓ તો આ રીતે જ બેટર બનાવવાનું. ખાંડ પણ લેવી જરૂરી છે અને લીંબુનો રસ પણ લેવો જરૂરી છે. હવે અહીંયા મેં મીઠું નાખ્યું છે થોડું, તો એને સારી રીતે મિક્સ કરી લઈશું. એનો સ્વાદ જળવાઈ રહે. તો ખારું નાખી અને પછી એને હલાવીને સાઈડમાં મૂકીશું. હવે આ 3 વાટકી છે તો એની અંદર આપણે તેલ ગ્રીસ કરી લીધું છે અને પહેલેથી મેં સ્ટીમ થવા માટે પાણી મૂકી દીધું છે. તો અહીંયા આ રીતે આપણે જે અંદરની જાર આવે છે એ મૂકીશું. હવે અહીંયા સારી રીતે આપણે એવી રીતે જે બ્રેડ કટ કરી હતી એના માપની જ વાટકીની અંદર આ રીતે સેટ કરવાનું છે. તો આપણે ડુંગળી કાપીને રાખી હતી એ અને આ મસાલો અને પહેલાં આપણે સ્લાઈસ એની મૂકીશું અને આ રીતે સેટ કરવાનું છે. અને ઉપર થોડી ચીઝ એડ કરવાની છે. હવે આ ચીઝને એ બધું એડ થઈ જાય સારી રીતે મસ્ત લાગે છે ને કે સરસ ટેસ્ટ આવશે. હવે આની ઉપર આપણે જે ચણાનો જે બનાવ્યું હતું બેટર એને એડ કરવાનું છે સારી રીતે, આખી વાટકી ભરાઈ જાય એ રીતે. હવે આપણે ખાવાના સોડા નાખીએ ને એટલે તરત જ આ બધી પ્રોસેસ કરી દેવાની, જેથી કરીને સારું એવું ફૂલે. હવે આપણે સ્ટીમ કરવા માટે એને મૂકી દઈશું. તો સ્ટીમ કરવા માટે પહેલાં આપણે એને ખોલી અને વાટકી મૂકી દઈશું. તો સ્ટીમ થઈ ગયું છે, ગરમ પાણી થઈ ગયું છે. તો હવે આને ઢાંકી દઈશું. હવે 7-1 મિનિટ પછી આપણે તમે જુઓ કેટલી મસ્ત ફૂલી અને સરસ મજાની બહાર આવી ગઈ છે. તો આ નાસ્તો એકદમ ટિફિનમાં પણ અપાય છે, બાળકોને સારું લાગે છે અને બનવામાં પણ વધારે વાર નથી લાગતી. તો હવે ઠંડુ થવા દેવાનું છે ને પછી ખોલવાનું છે. એના માટે આપણે અહીંયા સારી રીતે આ રીતે જ મેં પ્રોસેસ કરી એ રીતે વાટકીની અંદરથી સારી રીતે આ રીતે છૂટું પાડવાનું છે. અને ત્યાર પછી વાટકી ઊંધી કરો એટલે સારી રીતે મસ્ત શેપમાં નીકળી જશે. તો એમ કરીને આપણે બધી વાટકીને ધીમે ધીમે આ રીતે કાઢી લઈશું. તો જુઓ તમે, હવે હું જુઓ કેટલી સરસ મજાની આખી મસ્ત ઇડલી જેવું નીકળી ગયું છે. તમે અને બહુ સ્પંચી છે અને ટેસ્ટનું તો શું પૂછું. જુઓ તમે કેટલો ડબલ કલર આવી ગયો છે. જો તમારે કલર વધારે જોઈતો હોય તો હળદર નાખી શકો છો ખીરુંમાં. તો જુઓ કેટલી સરસ મજાની બધી સરસ થઈ ગઈ છે. તો હવે આપણે એટલી સ્પંચી પણ છે અને ખરેખર બહુ મસ્ત ટેસ્ટી છે. તો સરસ મજાની બની ગઈ છે. હવે હું તમને કટિંગ કરીને બતાવું કે અંદરથી કેવી લાગે છે. તો બધાને બાળકોને સારી ભાવે છે. હવે અંદરથી કટિંગ કરી અને આપણે જોઈ લઈએ આ રીતે.
તો આ સોસ સાથે ખાવાથી બેસ્ટ લાગે છે અને બાળકોને તો બહુ જ ભાવે છે. તો આટલા સરસ વિડીયો બનાવું છું, કોઈ લાઇક શેર કે સબસ્ક્રાઈબ નથી કરતું. જુઓ તમે, તો એવું કેમ? પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો ને મને મારે કોમેન્ટ કરીને બતાવો કે તમને મારા વિડીયો કેવા લાગે છે. તો સરસ મજાની રેસીપી તૈયાર છે, જુઓ તમે. હવે આપણે ફરીથી મળીશું બીજા વિડીયોમાં.